રિક્ષામાં બેસી જાવ યાર. હેડ તો લઈ ગયા ને હેડ તો લાયા. રિક્ષામાં અટણું લેવાનું હતું યાર. હવે શું તંબુરો તમને રિક્ષામાં બેહાડી લઈ જાય ભલા મોણા. પેલા રોમા અમથાની દુકાનમાં તમે મને 1 કલાકથી બેહાડીને જ્યાં આવી ગયા. એકલા ભજ્જત ઠપકાઈને આવી ગયા અને તારે ઓય કરી ગયા જુઓ કે પેલા મનુભાઈ મારા ઘરાની સોગણીયા તમારા માથાની સોગણીયા મેં ભજીયા ખાતા હોત પેલા મોને યાર મને તો એસિડિટી નહીં યાર ઓડકાર આવે છે યાર. ચોકન જતા 2 કલાક પછી મને પેલો બિહારી રહ્યા છે તો નાહી જતા તમે. એટલે હું તો ચોકન ગયો તો બહાર જવા માટે ઈકન સંબંધી ભેગો થયો ને તો ઈકન ઉપર રહ્યો હું 10 મિનિટ તો ઈકન ખોટી થયો હું બેહીન મારે તો માથું ચડી ગયું. ચા નહીં યાર તો ચા જઈને પીશું. ચાની તો મને ચાની તડપ લાગી છે કારણ કે 4 વાગે ને મારે ચા જોઈએ પાછી. ચલો ચા તો એવો થાક લાગ્યો છે મને તમે હાવ બોગસ મોડ નીકળ્યા બોલો ખરેખર સાચું બસ તમારો મારા હંગાત હું ના આવ્યો ને તો સારું હતું. મારે રિક્ષામાં બેસવાનું હતું અટણું લઈને પણ તમે રિક્ષામાં વ્યવહાર ના દીધા. ગરમ હા આલા સૂચમાં આવ્યો છે દોડતો પેલા કેમ્પાઈન આવી હા કેમ્પેન શું થયું માર્યા કોને માર્યા પટ્ટા કર્યા. કોને માર્યા કેમ્પેન કોને માર્યા પેલા ભગાજી નહીં કયા ભગાભાઈ ભગાભાઈ ઊંચા ટેકરાવાળો બોરવાળા વાહ તે તેમને ભાજીમાં પટ્ટા કર્યા. લે આપણો બચારો ભગતરું મોણસ છે બોલો બોબડું મોણસ છે એને ચમ માર્યા હોય એને મોટું લઈને પાડી જાય ભાજીમાં પટ્ટા કરે બેહી નહીં એકતા. એ આવું ના કરાય યાર રોમાજીના ગામના આગેવાન છે આવું મરાતું છે યાર ગરીબ મોણસ આવો અત્યાચાર કરાય ગરીબ મોણસ ઉપર. એટલે આ કોઈ ભગતરું નહીં એક નંબર ઠગત છે તો ભગત નહીં ઠગત છે તો વાત કરે મારો બેટો કેવો છે ખબર શોને દારૂ કરે અને પછી પોટલીઓ વેચા 50 રૂપિયા 100 રૂપિયા 2 રૂપિયા આ હાલીને તો પોટલી પીવા ગયો તો મને ખબર છે બધી કોઈ ભગતરું નહીં હો મારે બહુ સારું કરે આવા તો પઠાવત પડે હેડે હોય ના રાખવો પડે એવો મારવો પડે શું મારે હું તો રાજી છે સારું કરી માર્યો. અરે મનુજી હેડો કે પેલા રોમાજીએ માર્યો છે ને રોમાજી ભગાભાઈ હેડો છે હવે એમના હંગા જોડે જઈએ રોમાજીને ઠપકો આલીએ ના હોય તો આ તો ગરીબ મોણસ ના મરાય યાર. તમે જોવો ને એક ભોઠું માર્યું તો પગ ભાજી જ નાખે તમે જોવો તો એ બચારા ગરીબ માણસ દવાખાનું કોઈક લઈ ગયું કે ના લઈ ગયું કોઈ લઈ નહીં ગયું. મારે રોમાજીને ઠપકો આલીએ પછી આપણે દવાખાને ભેગા કરીએ એ મોણસ એ બોલતો નહીં કશું એટલો હેડજો જલ્દી ફટાફટ ખાલી પગ ની એને તો હાથે ભાગવાનો હતો. ધંધા પાણી ક્યાં ચાલે છે? ચાલે થોડા ચાલતા છે. હવે વરસાદ પાણી વરસાદ પછી તો લઈ પીજે 2 મહિના હે હા આપડે ગરીબો તો આ જ્યાં ધંધા ચાલુ ને ધંધા પાણી વ્યવસ્થિત હે હા અને આ બધું ખાવાનું બધું છોકરાને કેવું માવડું કાઢ્યું હા પરિકમ બધું આ તો ખાતું મીઠું આવતું છે ના મોડી આવે વેફર છે હા અને આ દોધ બતાવી એ છે ટોમેટાનું ટોમેટો આવે હા કેવું માવડું ખાવાનું છે નેહરી હા આપણા વખત તો હુંકાર રોટલા ખાઈને તૂટી ગયા હા અને આટાના છોકરો નવાનું કેવું ખાવાની આવ્યું છે વાત લઈને કે ભાઈ ભૂજો જેવો તો બે પડી કું રોગે એવો ને હા રોટલા વખત રોગ હતા લાગી ને તો ભાઈ ખાઈને હોય કરીને આવું છોકરું હસતું હોય સાચી વાત સાચી વાત એસી વર્ષનો ડોહો હસતો નતો ના કોણ કેવું હેડવું હોય તો હેડી હેડે ગોબરાથી ઘી ઉપાડેલું ઘી કોટા વેકવા આવતા સાચી વાત છે મારું બધું આ તો વરસાદ હા અંધારે આગાહી છે આગાહી તમને આવે તમને ત્યારે હોય ત્યારે રોડની જેમ હસવાનું જ હોય એવું જ છે તારે એટલે આ રોમાજી તમને અહીંયા ગામના આગેવાન થઈને ભલા મોણ શરમ નહીં આવતી પેલા મૂંગા મોણ ગરીબ પારેવડા જેવા મારીને આવીને ઉભારો કરી લે એટલે શું છે તારે એટલે શું છે તમને ખબર નહીં તમે શું મારીને આવ્યા છો અમને બધી ખબર છે શેનો ઠપકો લઈને આવ્યા તમે તો પેલા ખેમાઈ છે તમે માર્યો બચારાને તમને ખબર છે ખેમો શું કરે છે તો શું કરે છે જો એટલે દારૂ ગાળા છે સાચી વાત સો મારે એને તો મારવાનો હતો ખાલી 1 લાખ પગત નથી ભાગવાના હાથે એના ભાગવાના હતા બહુ સારું કર્યું લાવ સાબાશી હું શું કહું છું તે તું પેલા માતાજી ખોડિયાલમાં મંદિરે વડે બેઠો હતો અને તારે હું અહીંથી હેડ્યો એટલે કીધું એટલે મનુભાઈ ચમ બેઠો છે એટલે તું નતો કહેતો કે લાલો પીવા ગયો છે
પીવા જ જતો આઈ કેન પીવા જ જતો આમ પાછો મોટો ઉપાડે મને કેવા આવ્યો છે કે માર્યો મને એ બેન તો પીવા નતા ગયા જંતીલાલ નતો તમને કોણે કીધું કે હું પીવા ગયો છું એમ? કને કીધું તમે કીધું વાત કરો હતે ભૈયા મોણે અલા તમારે વાપરવામાં ભૂલ થાય છે ને તમારે વાપરવામાં ભૂલ થાય છે એના ભલા મોણે યાર ઈકન છો એ ભગતનો મોણે છે ગરીબ ગાય મોણે છે બેરો બુએ તો બોબડો છે તો એને દારૂ ગારતો હશે કશું બેરો બોબડો નહીં આ મનુષ્ય તું નતો કહેતો કે લાલો પીવા જો છે દારૂ ગાવા આમ બોબરાની કોઈ જરૂર નહીં હો બોબડો હોય ને તો કોમ તો આખે જ થાય ભાઈઓ હા અલા ભગત મોણે છે મહાદેવનો ભગત છે એલા ભલા મોણે યાર અને તમને શરમ નહીં આવતી તમે એવા મારી તમે તો ગામના આગેવાન છો તે જરૂર કે આ તો કોઈને ના મારવાના હોય તે ના કરવાનું હોય અને આખું ગોમ ભેગું થઈને આપણે ના પાડી છે કે આપણે ગોમમાં આ દારૂનું દૂષણ ના જોવે તો પછી શું ગાવું પડે ને તમારે પેલા રોમાજી ચોખવટ કરવી પડે ભાઈ શું ધંધો કરે છે શેનો ધંધો નહીં કરતો દારૂ ગારે છે કે નહીં ગારતો લાલભાઈ શું પીવા ગયા ને શું નહીં પીવા ગયા એ તમે ચોખવટ તો કરો પેલા એમને ડાયરેક્ટ જઈને તમે એને મારવા જ માંડ્યા તમે પેલા ભગાભાઈ તમે છે ને સોના તમારે છે ને એ આવા છે ને એટલે બધું એની ઉપરાંત લઈને આવ્યા તમને આ કીધું કોને કે ભાઈ તને દારૂ ગારે છે એવું અને હું દારૂ પીવા ગયો એવું તમને કોને કીધું અરે મને પૂછું નતું કહેતો પીવા જો મેં કીધું તું છે ને તું મને પેલા બિહારી અને એમને તો કીધું કે હું છે જંતીલાલ ના તો પીવા જાઉં છું લા મનુજી તવરું દબાણ અંબાની વાત કરો એમને એમ ના બોલાય મોણસનું પેલા પારખા લો કે મોણ દારૂ પીવા ગયો છે કે પાણી પીવા ગયો છે હું તમને એમ કહી ગયો કે હું પીને આવું એટલે હું દારૂ પીવા ગયા હોય હું પાણી પીવા ગયો તો બોર ઉપર છોટક બારી ગોતી એની જો છટકબારી નહીં ગોતી છે ખોટું બોલે છે બહાર પડી ગયું ને બે સોનો પીતો તો કેવા દારૂ પીતો અમને ખબર નહીં પણ એ સોનું ગાવતો તો તું સોનું પીતો તો અલા પાછલા 12 મહિનાથી દારૂ નહીં અડ્યો હાથ નહીં લગાયો દારૂ તો કાનનો બંધ કરી નાખ્યો મહાદેવનો ભગત થઈ ગયો છું હું ઓછો જુઓ નહીં ઓછો જુઓ ખાલી ઓછો જુઓ ઓછો એ તેમાં સોનું કરવા બદલે થઈ એટલે પાણી પીવા જતો એટલે કોઈ એમ જાય કોઈ એટલે મનુ ભાઈ એટલે ક્યાં આવ્યા તો પાણી પીવું હોય તો એ ખુલ્લેમાં મંદિરે પાણી નહીં લે હતું જ કે આખું ટોકું ભર્યું તો ચકલી અસલ મેલી કાઢું એમ જેવું બળદ જેવું પાણી હતું અમને ખબર નહીં ખુલ્લેમાં મંદિરે પાણી છે તાણ એ પછી પાણી છે મને ખોડિયામાં મંદિરનું નથી ભાવતું મને ચોંતીલાના બોરનું પાણી ભાવતું આ છોકરું બચાવું દોડતું આવ્યું એટલે આખું પાછળ પાણી પીવે છે તમને ભાવતું તાણ પછી રોજ મૂઈએ પીવું અહીં તક પણ કોઈને મરાય ના એમને કેવું ના મરાય તમને આવું બધું કોણ હલાડા કરે છે એટલે ખોટો ધંધા કરશે એમ તો પાડી ના તોડ નાખી બીજું શું ફાયદો શાબાશ શાબાશ શું કેવું આવો જ તો આવો જ ખોટો હવે ધંધો તું નહીં ખોટા ખોટા હુંડ ના ચડાયો હવે મણિયા કોણિયા તાને ખોટા હુંડ ના ચડાઈશ તું ઝઘડા તું જ કરાવે ગામમાં વાતને જોનતો કોઈ છે નહીં પેલા વાત ચોખવટ કર એમને કોઈના ટોકા ના ભગાવાના હોય હવે એને ના દબાઈ બધું મને ક્યાં શીખવું હોય મનમાં શું કે દબાવવાનો ધંધો કરે તો આ- એ બાપડો હાસુ બોલ્યો છે આ સાક્ષી બોલ્યો છે કે પેલા લાલો મને બેહારી અને કે પીવા ગયો છે પણ વારે ખબર ના પડે એમને ડાયરેક્ટ કહી દેવાનું કે લાલભાઈ પીવા ગયા છે और શું પીવા ગયા એ તો તમે ચોખવટ કરવી પડે કે નહીં તમે મને પૂછ્યું કે લાલભાઈ તમે શું પીવા ગયા હતા ખા તારા છોકરાની શોખ તું પીવા નથી તારું હા તું તારા છોકરાને છોકરા હું શું પૂરા ખાઉં અત્યારે તો કીધું હતું કે હું પીવા જઉં છું જયંતીલાલ ના ઘરે તારે આ મારા ભત્રીજાની છોકરાને જુઓ હું દારૂ પીવા જેવો હોય સાંભળી, એ બધા તમે બધા પાણી કરો છો ને હા હે કે હું પાણી પીવા જતો તો હું પાણી પીવા ગયો છું એમ કરો પેલો ભગો મને કેવા આવ્યો હતો કે એ જંજીરો દારૂ ગાળી આખા ગામના બધા છોકરા બગાડે મેન તો ઈ મને લઈ જતો હતો એ પગલું કઈ ઓછું નહીં પગલું મને રસ્તા મળ્યું હતું મને ચો જાવ મેં હું પીવા જઉં છું એટલે એને હું ધાડા કરા આવીને એ ઝઘડા કરાવે છે અને બીજું આજે મને વધાર એ પીવા જોઈએ એટલે હું દારૂ જ હોય હતા કોણ કોઈ પાણી પીવા કોઈ કે એટલે હું ઉતાવળમાં હતો એટલે મેં એમ કીધું કે હું મારે પીવાનું મોડું થાય છે હું ફટાફટ પીવા જાઉં મારે ઘરું હુકાતું હતું ને એટલે હું આખી ચોખવટ વાત કરવા ના રહ્યો અને અમને એવી ખબર ના પડે કે ધની શું કરવા ગયો છે અને એમને ખબર છે કે ચોંતીલા ચો દારૂ ગાળે છે હવે અમને ભાજી પડતા તારે- હોય છે આપણે તમે ભૂડા મોણા ગોમના આગેવાન છો તમે થોડી તો પેલું રાખો હેડો વડું આ ઘડિયાવાના ચોંતીલા તો તાને આપણા પગલાને બોલાવો ઈકન લાલા તારા મને કે હું બકાઈ ખું આ રૂબરૂ આ બધું હાથ પકડાઈ દીધું હતો એ ઘા છે કે નહીં
દારૂ કોણ દારૂ કાઢે? ઈ જયંતિલાલ દારૂ ગાળે છે કમ્પ્લેટ અને ખૂબ પીવે છે ઈ 100% વાત છે. હા અલ્યા ભલા મોણ પણ તમને રાતના ગોમના આગેવાન થઈને તમે ચમ કોકની વાતોમાં આવી જાવ છો કેમ તાણે ગોમ વાળાની વાતોમાં ના આવો પોચ વગેરે અડકી ના હોય મનુ ચો જો તાણે તો જો એ તો તમને ખબર તમે જોડે રહીને મનુનું ઓમ કર્યું ઘર ભેગો કરી દીધો તમારી પોલ પકડાય એટલા માટે હું નહીં બોલ્યો ને અહીં તો અહંકાર આવતો તો ને ચોય છે નહીં તાણે પેલું છોકરું અહંકાર તો છોકરું જતું રહ્યું ઈ છોકરું મેન તો ઈ છોકરું હતું છોડાવવામાં ઈ છોકરું હતું મેન. અલ્યા તમે ખોટા માણસને મારીને આવ્યા છો પેલા જોનતીલાલ બચારા ભગત માણસ છે એમને નો મનાય તમે ગોમના આગેવાન છો 10 માણસની વાત તમારે વાપરવી પડે ડાયરેક્ટ જઈને તૂટી ના પડાય અને પેલો પગલો તો હા રમી છે ગોમનો રખડતો માણસ છે એવાની તમે વાત વાપરીને બચારા ભગત માણસને માર્યો. એટલે મનુડાને મેં કીધું તું કે મનુ તારે કીધું એકલા હું નહીં માનું કોઈક બે જણા વાત કરશે કે જયંતિ દારૂ ગાળે છે તો પછી પેલો ખેમો ને તો હું માનીશ. આ મનુડો જ નહીં માવડો એ મનુડો ભલે ગયો પણ આજે હું સાબિત કરીને રહીશ કે હું પીવા ગયો તો એ સાબિત કરું છું મારે આજે. સાબિત મેં કરી નાખ્યું મેં કરી નાખ્યું તો આ તો શું સાબિત કર્યું? આ તો ભાઈ જો આ ગાળા તો અરે યાર રોમાજી આ ડેગાર તો હવે ગરમ પાણી કરવાનું ડેગડું હોય યાર એવું થોડી કાર હોય એટલે દારૂ જ કરતા હોય કેમ તમે અહીંયા ભલા મોળ ગોમના આગેવાન આવી સાબિતો કરો હો. ઓમાં ગાળી ઉઠાયેલી અરે પાણી છે લાયા ભલા મોણ શું પાણી છે ગરમ પાણી કરવાનું ડેગડું છે યાર. પાણી આની ઉપર બોથેલું છે શું પાણી ઉપર બોતેલું છે? આ તાજું ગાળ્યું છે ગમે એને કેમ મેલ્યું છે તારું ગાળી નક્કી હમણાં તો ગમે એ ખોણા ખસકેલા ઘરે આવ્યા હતા ને તો એને ગમે એ મેલ્યું છે ગાળી જો રોમાજી મારી વાત ઓભરી લો જો જ્વંતીલાલ ને ખોટા રીતે તમે માર્યા છે જ્વંતીલાલ દારૂ તો નહીં જ કરતા તો મને નક્કી ખબર છે બરાબર અને જો ભગાએ તમને કીધું હોય ખોટી વાતો કરીને તમે ભગાએ થઈને જ્વંતીલાલ ને માર્યા છે હું હવે સહન નહીં કરું. આ રહી સબૂત હવે અબિયા દૂધનું દૂધ ને પાણીનું પાણી હેડો જ્વંતીલાલ હાલ જ ગાળીમાં બેઠો છે એ રહી આ રેડી ચો નહીં તો હંતાડી નહીં ચો નકર છે ને આપણે તરત થોડાક અડધા કલાક આપણે પાછા પડી ગયા નકર થોડા વહેલા આવ્યા હોત ને તો એને ઉકાળતો તરત હાથમાં પકડવા. મારી ખોટી આબરૂ કાઢી છે ને ગોમો તો મુએ માર્યા વગર તો મુએ નહીં જપવા દો આવા દો તમે ભગાને આવા દો અને મનુ નહીં આવા દો પછી મનુની વાત છે એમની પગાની વાત છે હવે બધાને નહીં આપવા દેવા આ બધું રૂબરૂ દેખાય છે એમને એમ તો સાબિત નહીં થાય કાળું તો કલાડું હોય આ કાળું કલાડું નહીં તો ગરમ પાણી કરતા ને લાકડા ઉપર તો ઢેકડા તો કારા થાય. ના એને ગાળ્યું જ છે મને 100% વિશ્વાસ છે કે એને ગાળ્યું જ છે. સારું ત્યાં ગાડી હોય આપણે સાચું કરી નાખીએ બરોબર એ ગાડતા હશે જ્વંતીલાલ તો હું બે લાફા જ્વંતીલાલ ને મારીશ પછી ઓછો મારેલો છે આ ઉભો થઈ અને આ ગાળીને કમ્પ્લીટ ચોક વોળે થઈ ગયો. હાલો હેડો જ્વંતીલાલ આ કોઈ કે જ્વંતીલાલ જ્વંતીલાલ જો ઘરે તાળું મારી નાખ્યો ને જ્વંતીલાલ શું કે કોક આવે ને જોવે ને કે આવે કહું શું લે કોઈ જોવા ના આવે કે તાળું મારેલું જોવે એટલે લોક મારેલું જેમ કે હાજર રહેતા નહીં લાવીએ કોઈ મોણો ઉભો ના રહે એટલે શું એટલે જ્વંતીલાલ છોક નહીં અલ્યા ચલા ભલા મોય ઓઠે હું કરી રહ્યા હો હા રેલો જ્વંતીલાલ જ્વંતીલાલ શું થયું તમારા જોડે કોણ હતું તમને મારવામાં કોણ હતું બે તમે ચિંતા ના કરો હું સાબિત કરવા માટે જ આવ્યો છું વાયકને એ બધો પાણી મેં કર્યા વગર હાલ દારૂ ગાળ્યો છે દારૂ ભલા મોણા ભગત મોણા છે દારૂ નહીં કાઢતો તમે હાથ પે ભાગી નાખે તમને શરમ નહીં આવતી યાર રોમાજી ગોમના આગેવાન થઈને યાર તમે મનુની વાત ઓભરી લાગે છે આ ભગત નહીં દેખાતો તને ફોકું બતાવું છું કે એની દારૂ ગાળીને બધું કમ્પ્લીટ કરીને બેઠો છે બોલ હાથું બોલ જા હું તમારે ઉભા રહો હું તમારા બોર્ડ ઉપર શું કરવા આવ્યો હતો હા હું શું કરવા આવ્યો હતો પાણી પીવા આવ્યો તો એમ કહે છે મેં તમારા બોર્ડ ઉપર યાર મનુ ચોખ્ખું કહેતો હતો કે પીવા જો છે ને એમને વાપરવામાં ભૂલ થઈ હું શું કરું હું તો એમ કહું કે મારા ઉતાવળ હતી એટલે મેં મનુજીને એવું કહીને હેડ્યો કે હું જ્યોતિલાલના બોર્ડ ઉપર પીને આવું તો પછી પેલા ભગવાન ચમ ચડાવતો હતો એટલે તમે આગેવાન થઈને કશું ગોમમાં કશું કહેતા નહીં કે આખું ગોમ પીડાઈ નાખ્યું છે પેલા
તો કોને કેમ લે અરે રસ્તામાં મને પકો ફેંકો થયો છે કાને પી ચોકડી ઉપર હું કાંઈ હેડતો હતો મારે ઉતાવળથી પકો કે લાલ પી ચોકન જાવ ને મેં પકાને કીધું હતું કે પકા હું જોનતીલાનો તો પીવા જઉં છું એટલે પકાને એવું ખોટું થોડું વિચાર લેવાય એટલે પકાની આબરૂ નહીં મારી તો ગામમાં આબરૂ છે કે નહીં આપણું સોરી પણ હું બે જણા ઓફરીને કોઈને વાત કે આ દારૂ ગાળા છે હા શું બોલો નહીં હાલે તો આમ ખબર પડે એમ તો છોકરું તો પેલું છોકરું છોડાવવા આવ્યું તું છું એ તો છું એ બધી એને ખબર હશે આ બધા આ લાકડા ફાકડા તને એને લઈ લેશે એટલે રોમાજી તમે આગેવાન છો લાકડા તો રોટલા કરવા માટે લાકડા હોય રોટવા માટે લાકડા હોય હાલા તું ઓનું ધોધ કરે છે તને ઉધાર પાતો છે મને નક્કી ખબર છે રે હું તો પાછલા 12 મહિનાથી દારૂ બંધ કરી નાખ્યો છે યાર હું દારૂ નહીં પીતો હું તો ભગત માણસ થઈ ગયો હું તો પાણી પીવા ગયો તો બોર ઉપર બહાર પડે છે કે પીવા છે એટલે અરે તો બોબડું જ હેરે ભણો બોલતો વાત નથી જે બોલતા છે એ છોકરાને બોલાવવાનો પેલો છોકરો હતો તમને માર્યા તમને છોડાવવાનો પેલો છોકરો હતો કે નહીં એ છોકરાને બોલાવો એ છોકરાને આવવા દો પછી એ બોબડું નહીં ખબર લાગી રે પછી વાત બો આખા ગોમની પતો ફાડી નાખે ગાડી મારી મારી બેહી ગયા છે શરમ આવતી નહીં તમને શું હજી તો ખાટલા નહીં ગયો તો દવાખાનામાં નહીં ગયો મને તને કોને વાત પડી હોત ને કે ખાટલા ભેગો થયો છો તાણે થોડી શાંતિ હોત શું શું અલ્યા તું સોનો રે હજી તને તારા કેરી બેડી બધી ફાડી નાખી હું આ તારા મને અલ્યા રોમાજી ભલા છોડી દે હે કોડી યાર બોબડું છે બેહો શાંતિથી નો પેલા છોકરાને આવે છે પાછું પડતું નહીં હાલ દારૂ ગળી બેઠું છે અરે મારશે હમણાં જો આ બોબડું જોનતી ના રહેવા દે મારશે હમણાં લઈ યાર મુને છોડાઈ નતો તારી નજર હમણાં દેખાય આના શું ચોપડ થઈ જાય છે બધું દારૂ ગાળવાનું ચોપડ થઈ જાય છે નજરે નજર દેખાઈ ગયું છે એટલે આ તમે ઉપાડી પેલા તમે બધું બહાર પડી જાય મને ખબર તારા મું બધા કટકા નાખ્યું તને હું તમને હજુ ઓળખતો નહીં તું મને હજુ ઓળખતો નહીં તું ગમે તારો છોકરો હું ખાઈ નાખી આ દોડ ગયો હતો રોમાજી આવું ના હોય યાર ભલા હું ઉભો છું તમે એમને ટેટકાઈ રહ્યા હો યાર એ મોણે દારૂ નહીં ખાતો બોર છે એમને હું પાણી પીવા ગયો તો કહું છું તોય તું તારું હાથ તારું બંધ થઈ જાય એટલે બાજી રાખ્યું નહીં દારૂ બને ચોય ગોમમાં બાજી રાખ્યું નહીં એક નોમે નહીં કે બહારથી મોને વેચવા વાળો આવે ને એને બી બંધી કરાવી દીધી છે કે ભાઈ બાલ્યાવાળા તમે તમારા ગામમાં વેચી ખો અમારા ગામમાં નહીં વેચવાનું મેં 12 મહિનાથી દારૂ બંધ કર્યો છે બરાબર છે આપણે સાબિત કરવું છે ભગવાન બોલાવો પેલા છોકરા આવવા દો પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી અને જો પછી મેં દારૂ નહીં પીતો હોય ને એમ કહે છે કે મેં પાણી પીધું તો ભગાની પછી હોય એવી પિટાઈ કરીશ ને હું તું ઓગળી ઓછી કર આગળ ઓગળી ઓછી કર આ રહ્યો મને ખબર છે આ ઓછો નહીં શું કોઈ તપાસ માથે આવે ને તો કે કરે એટલે શું ખબર જ ના પડે કે શું કરે છે તમે આ માણસ નહીં કાઢતો હું હજી કહું છું તમને નહીં કાઢતો હાલત ફોરું કાઢેલું છે આ બે માટલા જેવું કાઢી નાખ્યું આ શું કરે તું કરે નહીં હારો તું હાથે કરી સડાવા કરે છે આ થણી બોલે હું તો હું એને મોટા મોટા હલે એમ નહીં આમ તો બધું સડાવા કાકા કરે છે થોડી તમે બેસી જજો અહીં બેહો હે ઓછું ફાયદું છે ઓછું ફાયદું છે બીજું કોઈ નહીં હું બધો ન્યાય કરું છું તમે બેહો તારા મનમાં છે ઓછું ફાયદું છે આ થવા આવે તું તમે છે ને ઓણા જોડે બેહો હું અબ્બી હાલ જ પેલા છોકરાને પેલા પગલાને બોલાવીને આવું છું અબ્બી હાલ ગયો ને અબ્બી હાલ આવું તરત અરે તતડીને લઈને આવું હોય તારા કટકા કરી નાખી તારા મને પોવે તું અબ્બી હાલ આવ્યો તું આ બધું પાણીનું જેનું જર થઈ દાદા તારું બોલવાનું નહીં લાગી રામ રામ શું કીધું નાવા છે તો હું તળાવમાં તો કપડા બદલીને આવ્યો હાલ આવડો મોટું વોટ કરીને હતા ઘેર તળાવમાં નાવા થાય છે વાતાવરણમાં તળાવમાં નાવાની મજા રાખી અલગ હોય તું બધી હાથ બાજુ બધી જા લાકડા છે ને પર લાવ્યો હાલ ખાવા બનાવા કેમ ખાવા બના દીકરી છે કર્યું છે હાલ ખાવું મેચ જેવું પાણી મિલવા ના કરીએ પાણી મેળવા નહીં કર્યું નક્કી ડોહાઈ બે થઈને જોડી તમે ગાડી દારૂ ગાળ્યો છે બાપા હું તો હાલ આવ્યો અમારી તમે હાર ઉપર ચમ દારૂ કાઢ્યો આ છોકરાને ચમ બીવરાય કરો છો યાર પેલા પગલાને બોલાવો કે પગલો ચમ નહીં આવતો
છોકરું તારે હાસું ભલા બોલે. મોણ બે જણાથી ના પોપડાને મારી ગયા તમે પાછા વળી છોકરું હાસું બોલે છોકરું હાસું બોલી જાય બાકી તો બોલું હાલ. મન મેલો છે આમાં બુ 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 અલા, બુ બુ. છોકરા આ ઓઈન માર્યા હા. હે આને દારૂ ગારે હે ના નહીં કાઢતા હે ના. તો આ શું કરે હાર્યા તો બસ ચોકી કરે તો બોલ હે બોર્ડની ચોકી કરે હું શેના માટે આવ્યો તી કર પાણી પીવા લો વિચારો તમે કોકનું વાપરીને કોકના ઘર ભગાવો હો તું પાણી પીવો છો તો આવ્યો હતો હતો જ કે તાન તું શું કરતો એ ખેતરમાં ઊભો હતો ખેતરમાં ના જાઉં ખેતરમાં શું કામ કરતો હતો? હું ગાડો ગમે તે કોમ ના જાઉં હું તમારા કેટલા ટકા 1 ટકો આવું આવીને શું થાય તારે મારા કાકા આ છે એ રહ્યા. તારા કાકા થાય ઓવે તો એ ગાળતા નહીં એમ ને? નહીં કાઢતા દારૂ બોને હું તો ગાળતો નહીં નહીં કાઢતા બહારથી લાવીને વેચતો નહીં નહીં વેચતા હે નહીં વેચતા નક્કી નક્કી હા એ તમારું સાબિત કરવાનું એમ કહેજો મને દારૂ ગાળે છે પણ નહીં કાઢતા. એમને માર્યો છે તમે ઓય બેહો શાંતિથી તાણે માર ઉપર પેલા ડોરા કાઢી કાઢી બીવરાવો છો આ બેઠા ડુંગળી જેવા કોમે રે ઉગલી ઉગલી લે લે થોડી નાખી દઉં કે ભાઈ તમે ચિંતા ના કરો હો હવે હું આવ્યો છું એક હાથે નહીં ઉપડવા દઉં તું જજે પેલા પગલાને બોલાઈ આવજે ફટાફટ જજે આવા દો પગલાને સારું તાને મારા ઓછા બે જણાથી કેવો મારી બેહી ગયા છે તાને મિની બેન હો ઊંધા મારી પાટે બેઠા છે. પોતા હોમ ને સુતા દે તો હોમ ની તાકોન મારા હમ તારો હમ નહીં તાકોનું તારો હમ ફરે તો હું આ બધું નક્કી કરવા બેઠો નકર તારા મોવાય બેહું ના હોય તારા મને હવે શાંતિથી બેહો હવે બોલ્યા ચાલ્યા વગર બે પેલા આવા દો તાને તમે બીવરા કરો હવે સોને મોને બે જણાથી ભેગાથી માર્યા છે પણ હાથા બીવરા કરો હવે બસ સોનો મોનો નહીં માર્યા સોનો મોનો સોને નહીં મોને માર્યા મારી ગયા હો ને એના બોરે જઈને માર્યા છે સોનો મોનો નહીં માર્યા કોઈ તારા કેરાઈ માર્યા છે એના બોરે જઈને માર્યા છે પણ શું કરવા મારવા પડે આપણે ખોટું કામ કરે છે તો કઈ ખોટું કામ કર્યું દારૂ ગાવાનું કોમ છે ને આપણા ગામમાં હમુદું ચોય હોવું ના જોઈએ ચોય વાતે ઘાટે મહેમાન આબા વાળો મહેમાન છે ને એ બારે બાર પીવે ને બારે બાર રે રોમાજી ગામની અંદર દારૂ બંધી કરાઈ છે ને તો ગામની અંદર કોઈ દારૂ ગાળતું નહીં કે કોઈ દારૂ પીતોય નહીં હું 365 દાડા હું દારૂ પીતો તો બરાબર છે પણ મને દારૂ વગર ચાલતું નતું તો હું દારૂ બંધ કરી નાખ્યો છે તો હવે ચોથી મેં દારૂ ચાલુ કર્યો હશે પીવાનો એ તો ના મેલે ભાઈ ના મેલે ઓધરો કયડો થાય ને તો ફાળી ના ફૂલે ભયા હા તે આવા દો પગલાના આવા દો ભાઈ પગલાની વાત છે આ બધા જડમના છે ને પગલાના છે હોવે એને આવા દો પૈયાની વાત છે હા જો અડબોથી બે ના મારું ને તો મુએ તને લાલભાઈ નહીં હા એકલી લાભે અને ભમાવું હોય કરાવવા હાસુ બોલ્યો એટલે અરે ખોટું બોલી ખોટા ઝઘડા કરાવે ગોમમાં હાસુ બોલ્યો છે કશું વાંચો નહીં બોલો એની આપણું નહીં તો અમારી તો આપણું છે કે નહીં આપણું ઉલ્લું નહીં વાતો કરી રહ્યા હોતે ગામમાં કોઈ બી આપણે બધે ના થઈ શકીએ પણ કોઈ ગામમાં વાતચીત હોય તો કરે ને કે ભાઈ ઓમી વાત ઓમ છે અરે કોકની વાત ઓફરવી પડે બે મોને ભેગા કરવા પડે એમને ડાયરેક્ટ બોબડા મોને ના મારવા પડવાનું વાહ બોબડું છે તો કઈ દારૂ કાઢતું હશે 2 ઠકાણા મેં વાપર્યું છે તું મને કહેતો હતો કે પીવા જો લાગ્યો અને આમ ભગોયો ને એ મને કહેતો હતો કે તમે આગેવાન થઈને ગોમની કશું ભાળ રાખતા નહીં આખું ગોમ બધું ફેલાઈ ગયું છે તમારું આવા તમે જોતા નહીં કે નવરો કાંઈ બટલો બૂબલો ખાલી પગલાને આવા દો પછી પગલાની વાત છે હા. હા આવા દો પગલાને હા બસ સમજ્યા પેલા તો આવશે પેલા તો બે અટકાવી છે ને સારું સારું તમે શાંતિ બેહો હા હેલો હા બે રૂપિયા નહીં હાલો વાત બોબુ કરો કે બીજો કોણ બેહાને એટલે બોબુ કરો નંગ બધું અમને જણાવે કોને દારૂ કાઢ્યો હા તમે મને તો કહે કે હું જંજાળ તો પીવા દઉં કોને દારૂ કાઢ્યો છે શું કહેવાય મન હા કે હું જંજાળ તો પીવા દઉં છું એટલે પીવા ગયા પાણી પીવા ગયા હોય એ દારૂ પીવા ગયા છે તમારે ચોખોટ પાણી પડે કે હું પાણી પીવા દઉં એમ પણ તમને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ હું તો જામ છું ને તમે મને શું કીધું તું આને મન કે હું પીવા દઉં એટલે પીવા દઉં એટલે હું સમજુ વિચારો હવે હું સમજુ એટલે લા તમારી આબરૂ નહીં પણ બીજાની તો આબરૂ છે ગમે બીજાની શું કરો આબરૂ કાઢવા બેઠા છો પણ શોખ તો પાડ કે હું હા. પાણી પીવા દઉં છું તમારે પીવા દઉં છું. તો તમારે એમને
વધ્યા પાડે ના કહી દેવાનું એ બધાને કે પીવાય ગયા એમ. પણ ભૂલ તો તમારી છે. તમારે મને ચોખ્ખું કહેવું પડે કે હું પાણી પીવા જઉં રહો. તમે મને શું કીધું કે હું જંજીરાળો પીવા જઉં, મસ્ત મેઠું હોય નારિયેળ જેવું. એટલે મેં તમને એમ કીધું કે હું જોનતીલાનો તો પીવા જઉં છું, એટલે તમે એવું વિચાર લીધું કે હું દારૂ પીવા જઉં એમ. તો તમે પ્યાલથી દારૂ પીવો, મને તો એવું જ લાગે ને કે આ દારૂ કાં થાય. એટલે જોનતીલા દારૂ ગારા છે. મને હું કોઈ ભગત મોડા ચાલ્યા એમ નામ જોવાનું હોય. હું તો એમ કઈ વાઘ મરી ગયો તમે મોની લે હો. તમારે છોકરીને પાડવી પડે ને એમ કે હું દારૂ પીવા પાણી પીવા દઉં છું એમ. એટલે રોમાજી અભરી તમે જોયું? હા તું પાણી પીવા જો ભાઈ નક્કી થઈ ગયું બરાબર છે. હા ભાઈને સમજણમાં થોડો ફેર પડ્યો. મનુનો તો નેનો નહીં ને. પણ તમારી ને મનુજીની તો વાત નહીં. ખોટા કોકને હલાડા ના કરશો, કોકના હાથ પગ ભગાવશો નહીં હવે. તમે મને કીધું મનુ બોલાવો, મનુ જોઈએ. ના કે બોડું ફોડી નાખે કદાચ હકજો જો પેલા તો આને હાથ આલવા તો ના ના હવે ના મનુજી હું શું વેપાર હતો મને કેમ આમ કરું? એ મને હાથ આલ્યા માપમાં બોલવાનું ખોટી કરવાની. એને બોલવામાં વાપરવામાં ભૂલ થઈ ગઈ છે. તું પીવા જો એમ કીધું છે એટલે કારણ કે દારૂ પીવા જતો છે. તમે ગામના આગેવાન છો તો તમારે પેલા ન્યાય હાથો લેવો પડે, થોડું વિચારવું પડે. એમને કોકના ઉપર ચઢી ના કરાય. પણ બે જણાને કીધું તો મેં માન્યું છે કે પીવા ગયો છે. ઓય, ભૂલ તો તમારી છે કે તમારે મને આટલી વાત કરવી પડે કે હું જંજીરાળો પીવા જાઉં છું. અને આ તો શું કહે કે ટોપરા જેવું હોય છે, મસ્ત હોય છે. મને તો કે એનું બોલનું જ ગમે છે. એક નંબર કે માટલાનું હોય પાણી છે. ટોપરા જેવું હોય તો હું તો પાણી ટોપરા જેવું જ કહું ને. આ તો બોર્ડનું કીધું તો એવું તો નતું કીધું માટલાનો બોર્ડનું કીધું માટલાનું બોર્ડનું કીધું બોલ્યા તમે પેલા માટલાનું કીધું. હવે હજી તો નક્કી નહીં થતું. હજી મનુડા ના બોલો. આવા દો મનુ કીધું તમે બે પાટણ થતા હતા. મનુ એમ કહેતો હતો કે લાલો પીવા જેવું છે. અરે આવા દો મનુની વાત સાચું બોલ છે. છે. હા, આવા દો મનુને. એને ફોન કરીને બોલાજી. એને બે ના અટકાવ ને એને હા ફોન કરીને એને ભમાવો છે. બોલા. ફોન કરીને તું કોઈ બોલાજી. મારી જોડે ફોન છે. આરો શરીફ રહે છે, દારૂ ગાય છે પણ શરીફ રહે આરો. ના ના કશું બોલે જો કશું બોલે. સારું થાય એવું તો અભિતામ તમે બોલું કરો બહુ તાણે મનુ બોલે. બોલા બને જેવો. ભગા તને કહી દઉં હોય અને પણ ખોટા ના હલાકા પડે મને કાં મારો પાણે. ઓને શું કામ માર્યો હતો એને? ક્યાં ને અમને શું કામ માર્યા? તમે મને કીધું કે પીવા જવું રહો તો દારૂ ગાળો ના આવે દારૂ ગાળો ગળાય. આ વાત પણ શું છે પણ મનુને બોલાવો. હા તું છે ને ત્યાં મનુ બોલા કાઢે. મનુજી બોલાવો. મનુ બોલાય ના. ઈ તો ખોટું નહીં પડે ને. જે હો આપણે કોને બદલામાં કલાકમાં સમાધાન ફેર પડી ગઈ. હા તે આવા દો ને ઈ પોઈન્ટ પીવા ગયો બરાબર છે. અને અમારે સમજણમાં ફેર પડી ગઈ કે પીવા ગયો બરોબર છે. હારો હટા મનુ આવે એટલે વાત. આવા દો મનુ ના આવા દો. હા થોડો ઢાઢ હારો. અને હવે છે ને બીજી વાર હાથ ના ઉપર તો તને કહી દીધું. હા પણ તમારે કચાને અટકાવવાની રાખી છે. તો હું શું કહું તમારે વાત કરવી તો પૂરી કરવી કે હું પાણી પીવા જઉં છું કે શું ખાવા જઉં છું. તમે મને અડધી વાત કરી કે હું મારું ઉતાર છે મારે પીવા જાઉં પણ હું સમજુ તાણે. જો હું તો દારૂ પીવા જાઉં કે ગમે તે પીવા જાઉં તારે હું લેવા દેવા. તો આપણે કોમાં દારૂ બંધી છે એટલે મેં વાગે મને કીધું કે પણ તારે જો પંચાયત કરવાની જરૂર હોય, તારે જો કે ડાયું થવાની જરૂર હોય કે હું પીવા ગયા હું ના પીવા ગયા. પણ આપણા કોમાં ધંધા ચાલુ નહીં ચાલે. આપણા કોમાં ધંધા દારૂના બંધ નહીં તો પછી ચો પીવા જાન આવે છે. આવો ના યાર તો ધંધા ત્યારે જો આવે છે પછી પાવ ડાયો એ થાય. તો સાબિત નહીં થયું હો. અડધો ફેમસ છે. ઓય. અરે અડધો ફેમસ છે. આપણે અડધો ફેમસ છે. કેવી વાત છે? હું જોનતીલા ના તો મારે જોનતીલા શું કરે મને એનો મતલબ નહીં. હું જોનતીલા ના તો પાણી પીવા ગયો તો મને તો મારી આબરૂ વાલી છે સમજી લો. ગામ વાળા શું કરે ને શું નહીં કરતા એ મારે નહીં એ તો બધા જ જોવાનું. વાલીઓ બે. તને તારે વાલી આમાં વાલી કે આપણે ગામમાં દૂષણ ના થવું જોઈએ. છોકરા મજૂરી તો કરતા. તમે બંધ કરાવ્યું છે, તમે સોગન આલાયા છે માતાજીના ગામ ભેગું કરી તો પછી ચો દારૂ પીવાની જરૂર હોય. એટલે હું શું કરવા પીવા દારૂ પીવું મારી આબરૂ જાય એવું હું અચ્છા, શું કામ અમારા કરું? વાત ભાઈ મોટા ભાઈ નાના ભાઈ અમારા વાત જ એરી છે. આપણે ગામમાં દૂષણ દારૂનું ના થવું છે. હા તે મનુજી ના આવા તો પછી વાત. પણ આ તો આ બે ઠકાણે મેં વાપર્યું ને એટલે આ ઓનો ચેડો લીધો અને આડ્યા છોડે જો આ કાઢતા છે ને તો વાયના હું હાથ પગ પાડી નાખે. હું તો હજી તો આ જોયું છે અરે તો ને ખોટું નહીં કર્યું ને ક્યાં ભાજપ હા. છે તો હમો ને તો જો આ ઘેર ઉપાડ્યું છે. હારું આ નહીં કરતા મનુજી એમ કે છે ને કે આ મારી વાપરવામાં ભૂલ થઈ બરોબર કે લાલભાઈ પાણી પીવા ગયા હતા ભાઈ ભગા તારી વાત નહીં સમજી લેજે. હાર હાર. તમે મને કીધું કે હું પીવા જાઉં છું. તમારે તો પેલા પૂરી વાત કરવી પડે કે ભાઈ મને તરલાજી માં પાણી પીવા જાઉં હા એ તો બરોબર. શેડે ચડી ચોર એવું કરીને બેઠા હો તમે. તમે મને કીધું કે હું પીવા જઉં રહો જંજીવાળા મસ્ત હોય છે ટોપરા જેવું હોય મારા છે. હાગા વાળાના ફોન આવવા માંડ્યા પણ તમે ચાનું પીવાનું ચાલુ કર્યું. પણ એ તો હવે શોખ થઈ ગયું ને કે આ ભાઈને સમજણમાં ફેર પડી ગયો કે તમે પીવા જતા પાણી પીવા જતા અને આ ભાઈ મને કે દારૂ પીવા જતા. હારું તો આવા દો. હા મનુ આવે એટલે વાત ને હવે હે તાણે મનુ આવે એટલે બધી ખબર પડી જાય. હારું આવા એ તો દો. કોઈ નેનો નહીં ને એને તો કઈ પેલું નહીં થયું હોય ને.
કે તું પાણી પીવા ગયો છે કે દારૂ પીવા ગયો છે તે તઈ બે તાતા તું નતો કહેતો કે પીવા દઉં છું હે? ના, મેં તો પાણી પીવાનું કીધું છે. આ પણ ઈ મનવું કે હા કે આ એક ના થાય કે બબે તને તો ના થાય ને અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ